છો મિત્રો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજના બ્લોગની શરૂઆત આપણે દિવસની કરીએ છીએ. રાતના બ્લોગ બહુ થઈ ગયા. તો આજના બ્લોગમાં હું તમને મારો ઘરનો ફરિયો બતાવીશ. અને આપણા ફરિયાની અંદર આવતા આપણે એક ખાંચો છે. એમાં આપણે થોડુંક બકાલું બગડી ગયું હતું, દહીંને નાખવા રાખી દીધું છે. આના નીચે આપણે એક દાળ છે. અને ત્યાંથી આપણે અહીંથી ગામ આગળ જઈએ ને મિત્રો, હું તમને મારો ફરિયો બતાવું. હાલો મારા બેટા, ધીરે ધીરે છે મસ્ત મજાનું ગાર્ડન. આપણે અહીંયા ઘરે જ શાકભાજી ને એવું બધું ઉગાડીએ છીએ. અને મને અહીંયા હે ને ફૂલ આયરે રમવું બહુ ગમે છે. હું અહીંયા આવીને આ બધા ફૂલ આયરે હું રહીને રાખું છું. મને અહીં રમવાનું બહુ મજા આવે ને બહુ મજા આવે. હું રહીને જ રાખતો અહીંયા. તો હવે એથી આપણે આગળ જઈએ. અહીંયા પાલક છે, મરચા છે. મરચાથી છૂટું રહેવાય, વળી આપણાથી ખવાય બવાય જાય. તીખું લાગી જાય. રીંગણીનો છોડ છે, એલોવેરા છે, આ બધી વસ્તુ છે. પછી હવે આપણે ત્યાંથી આગળ જઈએ. અહીંયા એક પાણીનો ટાંકો છે, ટોયલેટની છે. અહીંયા આપણી સીડી જાય છે, જીમડી ઉપર મકાન જાય છે. તો આપણું આ આવડું નાનું એવું ફર્યું છે. અને હું અત્યારે બારોબાર નીકળું એટલે તમાચકરી તરત બોલાવવાની જોઈએ. તમને ખબર જ છે હું તોફાની કેવો છું. તો આપણે હે જરાય પછી બાયણે નીકળે પછી આપણે હક થાય નહીં જરાય. અત્યારે એમાં પાણીનું કનેક્શન છે. આપણે મેળ આવે તો આગળ વેડખો તાકાત આવી જાય ને તે પાણીનું કનેક્શન આગળ કાઢી નાખું. પછી જો મજા આવે. આપણે પાણી પીએ મને નાવાનું તો બહુ મજા આવે. પણ હે ને ક્યાં હિરખો વેત નથી મળતો. ટ્રાય તો ઘણી કરું, અહીંયા બાયણે નીકળે ને તે પણ નથી મેળ આવતા. એટલે કનેક્શન એકવાર નીકળી ગયું ને તો મજા આવી જાય. હું મારા પપ્પા પાસે દોડીને પૂગી ગયો છું. મારા પપ્પા હે ને અત્યારે બેઠા બેઠા શૂટિંગ કરે છે ને હું હે ને આખા ફરિયામાં આટા મારું છું, બધું કરું છું. ઘણા મજા નહીં આવતી હોય. આપણે આ વિડીયો બનાવીએ ને ઘણા મજા નહીં આવતી, પણ મજા ન આવતી કાંઈ નહીં. આપ બે રોટલા વધારે ખાઈ લેજો, પણ આપણે તો વિડીયો ઉતારવાના જ છે. તો અહીંયા ને ધાણા મેથી પડ્યા છે. ધાણા મેથી છે ને મજા આવે. અથવા ગેમ બલબલિયા થાય કે હાથમાં એટલે મજા આવે. આ પાંદડા હે ને હું તોડે રાખું. પછી ત્યાંથી પાછું તમને ખબર છે કે મને હે ફૂલ બહુ ગમે છે. મેં આ ફૂલ હાથમાં આવી જાય મજા જ આવી જાય. જોઈ લેજો, તમને ફૂલ બતાવજો કેવું મસ્ત એનું ફૂલ છે. ચાલો મિત્રો, ચેનલને કાંઈ સબસ્ક્રાઈબ કરી નાખો, મજા આવે. તમને આવા વિડીયો જોવાની બહુ મજા આવી છે. તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી જ નાખજો. સબસ્ક્રાઈબ કરવાના કંઈ રૂપિયા નથી થતા, તમને ખબર જ છે. ફ્રી ઓફમાં છે, મફતમાં છે. કાંઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હાલો મિત્રો, કાંઈ હાલો. નાના અમથા બાવની ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તમે? સબસ્ક્રાઈબ કરી નાખો. રાહ કરી જવું છે. તો મારા પપ્પા અત્યારે મારા હાથે દડો લઈ આવ્યા. મને દડા હું રમવાની બહુ મજા આવે. દડો જ્યાં ગાર્ડન હું જાય ત્યાં દોડીને પકડી આવું દડો. હવેશમાં નળી આડી આવી ગઈ છે. હવે આ ઠેકા હે નહીં, ટાયર નાના નાના છે. પપ્પાને કીધું મેં નળી મને હટાવી દીધી પપ્પાએ. હવે તો હે ને હું પાછો કાંઈ દડો લઈ લઉં. પપ્પાને કહું દડો ઘા કરે. હા વહેલો જો કેમ રાખી. પાછો ઓલી બાજુ વયો ગયો. દડો ઘડીએ ઘડીએ હું સેટે વયો જાય. મજા નથી આવતી મને. હવે દડો જો પાસે આવી ગયો મારે. હવે જો દડા હવે રમવાની મજા આવી છે. હું ફૂટબોલ રમતા શીખી જાઉં. પેલા જો પાટું મારીને દડો બને કાઢી નાખો ને આ ગોલ. અહીંયા છે ચૂલો ના લાકડા ને બધું છે. જો લાકડા ને બાકડા નું ઉપડી ને ખા કરી દઉં. હા તો હવે દડો હાથમાં આવી ગયો છે. દડો રમીએ. આ તમને ખબર તો છે આપણું મન કેવું છે. આમાં ઘડીએ ઘડીએ કંઈક નાના મોટું આપણે દેખાઈએ. સંશોધન કરવા તરત મંડી જઈએ આપણે. હરે ભરીને તમને આપણે અહીંયા તો આવવું જ પડે. આ બધી વસ્તુ જો તોડફોડ કરવાની હોય. આપણે નાની મોટી વસ્તુ હોય તોડી ફોડી નાખીએ આપણે. બાકી જો દડો અહીંયા રહ્યો. મરચાં જાળવાથી આપણે સેટું રહેવાય. એ જો આંચમાં લાગી ગયું ને તો પછી ચીખું લાગે. ખબર છે ને. અત્યારે આપણે આવી ગયા છે મેળી ઉપર ને મેળી ઉપર તમને ખબર છે આપણે અહીંયા સોલાર છે, ઘણી ટાંકો છે ને બાકી કઈ છે નહીં. એટલે પટ આખો ખુલ્લો છે. એટલે આપણે છે ને અહીંયા દોડી કરવાની બહુ મજા આવે. નાના ધીરે ધીરે સનસાઈનનો ટાઈમ થતો રહ્યો છે. એટલે સનસાઈન જોવાની પણ જોરદાર મજા આવી છે. અહીંયા છે ને ખુલ્લો પડશે ને એટલે હું મજા આવીને દોડી હબું મજા આવીને ભાગી. અત્યારે હું આમ કેમ બાકી ફર્સ્ટ ક્લાસ ધીરે ધીરે દોડીને વાંચી હું આટા મારી રાખું. બાકી મિત્રો જો અત્યારનો આપણો લુક જોઈ લો. કેવો હેન્ડસમ લાગુ છું અત્યારે. હેન્ડસમ લાગુ છું ને તો કમેન્ટ કરીને જરી કહી દેજો. હાલો હવે આપણે છે ને દોડી ચાલુ થઈ ગઈ છે. 3 વાગે ફર્સ્ટ ક્લાસ ભાગીએ. બાકી જો ચકલા ચીંચી કરે છે ને જોવાની મને બહુ મજા
આજના બ્લોગમાં તમને બહુ મજા આવી છે તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દો ને તો હું અહીંયા હે ને થોડુંક તોડફોડ કરી નાખું.